નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 3 યસ આઈ વિલ એની એક્ટિવિટી 4, 5 અને 6 એક સાથે અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે જોઈશું એક્ટિવિટી 4. અહીંયા એમ કહેવામાં આવે છે, તમારા શિક્ષક આઈ સે રમત રમાડશે. ત્યારબાદ નીચે આપેલી સ્થિતિ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાં શોધીને લખો. શિક્ષક મિત્રો આઈ સે રમત રમાડવા માટેના પ્રતિભાવ અને સ્થિતિ યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક તમને પ્રતિભાવો આપેલા છે જે આપણે પહેલા સમજી લઈએ. શ્યોર, આઈ વિલ. તો અહીંયા શ્યોર નો મતલબ ચોક્કસ થાય છે અને આઈ વિલ એટલે કંઈક સંમતિ બતાવે છે. થેન્ક યુ ફોર યોર ઇન્વિટેશન. તમારો આભાર આમંત્રણ માટે. નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. તો ના સાહેબ, અમારો નિર્ણય પંચામૃત ડેરીમાં જવાનો છે. આઈ એમ સોરી, હું ખૂબ દિલગીર છું. વી યુઝ એનધર. અમે બીજું વાપરીએ છીએ. સોરી, બટ આઈ પ્રિફર ઓટોમેટ પેન. દિલગીર છું, પરંતુ હું ઓટોમેટ પેનને વધારે પસંદ કરું છું. મોમ, ગીવ મી સમ ટાઈમ. મમ્મી, મને થોડોક સમય આપો. તો પહેલો આપણે જોઈશું, તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કર્યું છે. તો આ ઉપર આપણે જે જોયું, જે પ્રતિભાવો, એમાંથી કયો પ્રતિભાવ અહીંયા સેટ થશે એ આપણે જોઈશું. તો અહીંયા આ પ્રતિભાવ આપણે આપી શકીએ. નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો પંચામૃત ડેરી. તો આ રીતે અહીંયા તમારે આ એક્ટિવિટીની અંદર લખવાનું છે, જે ઉપર આપણે પ્રતિભાવો જોયા એમાંથી જ. બીજું છે, તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુઓ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો. તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો તમારી મમ્મી તમને બજારમાં વસ્તુ ખરીદવા માટે મોકલે છે, તો તમે આમાં ઉપર જે આપણે પ્રતિભાવો જોયા એમાંથી કયો પ્રતિભાવ આપશો? તો this is your response. Mom, give me some time. મમ્મી, મને થોડોક સમય આપો. નંબર 3, દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી. તો આની અંદર તમારો રિસ્પોન્સ હશે, સોરી, બટ આઈ પ્રિફર ઓટોમેટ પેન. 4 નંબરમાં હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પુ વેચવા માગે છે, તમે તે લેવા માંગતા નથી. તો આની અંદર what will be your response? So your response will be, I am sorry, we use another. નંબર 5, ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો. તો આની અંદર તમારો રિસ્પોન્સ, તમારો પ્રતિભાવ હશે, શ્યોર, આઈ વિલ. થેન્ક યુ ફોર ઇન્વિટેશન. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5 ની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે, 2-2 ની જોડી બનાવો. નીચેના વાક્યમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પી. પ્રપોઝ. જો પ્રતિભાવમાં હા હોય તો એ. એક્સેપ્ટ.
અને ના હોય તો ડી ડિક્લાઇન લખો. તો અહીંયા નીચે 11 વાક્યો આપેલા છે. એ વાક્યોમાં જો એ વાક્યમાં પ્રપોઝલ હોય તો આપણે પી લખવાનું છે, અને એ પ્રપોઝલને જો સ્વીકારી લેવામાં આવે હકારાત્મક પોઝિટિવમાં તો એ આપણે એક્સેપ્ટ કર્યું છે એમ માની તો એમાં એ લખવાનો છે, અને જો એ ઇનકાર કરીએ તો એ આપણે ડિક્લાઇન કર્યું કહેવાય, તો એમાં આપણે ડી લખવાનું છે. તો પહેલો જ આપણે અહીંયા જોઈશું વાક્ય, લેટ્સ પ્લે ચેસ. ચાલો આપણે ચેસ રમીએ. તો આની અંદર આ એક પ્રપોઝલ છે, માટે અહીંયા પ્રપોઝલ માટે આપણે પી લખીશું. બીજું વાક્ય જોઈશું, વાય નોટ, લેટ્સ પ્લે. તો ઉપર જે પ્રપોઝલ આપ્યું છે એ અહીંયા સ્વીકારવામાં આવે છે, માટે એ એક્સેપ્ટ કરવામાં આવે છે, એટલે એક્સેપ્ટ માટે આપણે અહીંયા એ લખીશું. નંબર 3 ની અંદર અહીંયા કહે છે, સોરી, આઈ લાઈક ટુ પ્લે ખોખો. તો આ વાક્યની અંદર પ્રપોઝલ રિજેક્ટ કરવામાં આવ્યું છે, ડિક્લાઇન કરવામાં આવ્યું છે, માટે અહીંયા આપણે ડિક્લાઇન નો ડી લખીશું. નંબર 4 ની અંદર શ્યોર, લેટ મી સી ઇટ. ચોક્કસ, મને તે જોવા દો. તો અહીંયા શ્યોર કીધું છે, એનો મતલબ અહીંયા શ્યોર કીધું છે એટલે એનો મતલબ ચોક્કસ થાય છે, મતલબ એ પ્રપોઝલને એક્સેપ્ટ કર્યું છે, માટે અહીંયા એ આવશે. નંબર 5 ની અંદર લેટ્સ ઓપન ધેટ વિન્ડો. ચાલો આપણે પેલી બારી ખોલીએ. તો અહીંયા આ પ્રપોઝલ આપવામાં આવ્યું છે, તો અહીંયા પ્રપોઝલનો પી આવશે. નંબર 6, પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. પપ્પા શું તમે મને મારા હોમવર્કમાં મદદ કરશો? તો અહીંયા પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે પપ્પા તરફ, તો અહીંયા પી આવશે. અને પછી એ પ્રપોઝલ સ્વીકારવામાં આવે છે 7 નંબરની અંદર શ્યોર, તો પપ્પા અહીંયા એ પ્રપોઝલ સ્વીકારે છે, માટે સ્વીકારવાનો એક્સેપ્ટ કહેવાય, તો એક્સેપ્ટમાં આપણે અહીંયા એ લખીશું. 8 નંબરની અંદર સોરી, આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. હું દિલગીર છું, મેં ઘણી વખત પ્રયત્ન કર્યો પરંતુ હું તે ખોલી શક્યો નથી. અહીંયા જો પ્રપોઝલ જે છે એ ડિક્લાઇન કરવામાં આવે છે, તો માટે એનો આપણે અહીંયા ડી લખીશું. નંબર 9 ની અંદર લેટ મી આસ્ક ધ અધર મેમ્બર ઓફ ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમોરો. મને મારા બીજા મેમ્બરોને પૂછવા દો અને હું તમને તે આવતીકાલે જણાવીશ. તો અહીંયા એ પ્રપોઝલ છે એટલે એ પી આવશે. 10 નંબરની અંદર ડેફિનેટલી, ડેફિનેટલી નો મતલબ થાય છે ચોક્કસ. ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી. અહીંયા ડેફિનેટલી શબ્દો ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા પ્રપોઝલ સ્વીકારી લીધું છે, કારણ કે ડેફિનેટલી નો મતલબ જ ચોક્કસ થાય છે. નંબર 11 ની અંદર અહીંયા કહે છે ઓહ આઈ લાઈક ઇટ. ઓહ આઈ લાઈક ઇટ, વેઇટ ફોર 5 મિનિટ્સ. મને તે ગમે છે, 5 મિનિટ માટે રાહ જુઓ. ધેન આઈ વિલ બી વિથ યુ, અને પછી હું તમારી સાથે હોઈશ. બી એટલે અહીંયા હોવું થાય છે, તો અહીંયા એક્સેપ્ટ કરવામાં આવે છે પ્રપોઝલ, માટે એ આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ટિવિટી કરવાની છે. આની અંદર જો પ્રપોઝલ હોય તો પી લખવાનું છે. એ પ્રપોઝલને જો એક્સેપ્ટ કરવામાં આવે એટલે કે પોઝિટિવ રીતે હા પાડવામાં આવે તો એમાં એ લખવાનો છે, અને જો એ ડિક્લાઇન કરવામાં આવે તો તમારે એની અંદર ડી લખવાનો છે. હવે વધુમાં આપણે આગળ જઈશું. તો આ જે વાક્યો છે એના આધારે અહીંયા એક ટેબલ આપેલું છે. એ ટેબલને હવે તે વાક્યોને નીચેના ટેબલમાં વહેંચો. આપણે આગળ જે 11 વાક્યો જોયા જેની અંદર જે પ્રપોઝલ હતું, એક્સેપ્ટ હતું, ડિક્લાઇન હતું,
એ જ વાક્યોને અહીંયા આપણે ગોઠવવાના છે. અહીંયા જે પ્રપોઝલ છે એને પ્રસ્તાવ કહેવામાં આવે છે ગુજરાતીમાં, અને પછી એનો જે પ્રતિભાવ, જે રિસ્પોન્સ મળે છે, જો પોઝિટિવ છે કે નેગેટિવ છે, એ આપણે નેગેટિવ હોય તો અહીંયા લખીશું અને પોઝિટિવ હોય તો યસમાં લખીશું. તો લેટ્સ સી વોટ ઇઝ ધેર. અહીંયા પહેલો પ્રસ્તાવ જોઈશું આપણે, લેટ્સ પ્લે ચેસ. તો અહીંયા નેગેટિવમાં રિસ્પોન્સ આવે છે સોરી, આઈ લાઈક ટુ પ્લે ખોખો. અને પોઝિટિવમાં અહીંયા રિસ્પોન્સ છે વાય નોટ, લેટ્સ પ્લે ચેસ. તો ચાલો કેમ રમીએ ચેસ. બીજો એક પ્રસ્તાવ છે અહીંયા, પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. પપ્પા શું તમે મને મારા હોમવર્કમાં મદદ કરશો? તો અહીંયા પોઝિટિવ રિસ્પોન્સ આવે છે શ્યોર, લેટ મી સી ઇટ. ત્રીજો અહીંયા પ્રસ્તાવ છે પ્લીઝ ઓપન ધેટ વિન્ડો. તો અહીંયા રિસ્પોન્સ આવે છે સોરી, આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. તો આ રીતે એ તમારે જે પ્રપોઝલ છે એ તમારે પોઝિટિવ હોય તો યસમાં લખવાનું છે અને નેગેટિવ હોય તો નોમાં લખવાનું છે. હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. એક્ટિવિટી 6 ની અંદર અહીંયા વિજયભાઈ છે અને રાગીણીબેન છે. આ બંનેનો એક સંવાદ અહીંયા થાય છે અને એ સંવાદ અહીંયા આપેલા છે. તમારે એ બધાને એરો બનાવીને જોડવાની છે, શાનો રિસ્પોન્સ કયો મળી શકે છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. પહેલા આપણે બધા સંવાદ સમજી લઈએ. હેલો હેપી હર્બલ શેમ્પુ. તો અહીંયા આનો રિસ્પોન્સ આ રીતે આપેલો છે, યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ. સાહેબ હું તમારા માટે શું કરી શકું. પછી અહીંયા બીજું જે વાક્ય છે, આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ. હું મારી દુકાન માટે શેમ્પુ ખરીદવા માંગુ છું. તો આના માટે કયો રિસ્પોન્સ આવી શકે છે? તો તમે આ રિસ્પોન્સ અહીંયા સેટ કરી શકો છો કે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ. તમારે કેટલી બોટલો જોઈએ છે. આ એનો રિસ્પોન્સ, આનો જવાબ હોઈ શકે, એને રિપ્લાય આપી શકે આ રીતે. પછી વધુમાં આપણે આગળ જોઈશું. તો આ જે વાક્ય છે યસ સર વોટ કેન આઈ ડુ ફોર યુ, એના રિસ્પોન્સમાં આ પણ આવી શકે છે, આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ. પછી હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, એનો રિપ્લાય આ પણ આવી શકે છે, 20 બોટલ્સ, ડિફરન્ટ ટાઈપ્સ, કેન આઈ હેવ પ્રાઇસ લિસ્ટ. આ એના રિસ્પોન્સમાં આવી શકે છે. અને લાસ્ટમાં આ જે છે 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ, કેન આઈ હેવ પ્રાઇસ લિસ્ટ. તો એની અંદર આ રિસ્પોન્સ આવી શકે છે, શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ. ચોક્કસ સાહેબ, અમારો સેલ્સમેન તમારે ત્યાં આવશે અથવા તો તમને કોન્ટેક્ટ કરશે. તો આપણે આગળ જઈશું એક્ટિવિટી 6 ની અંદર. હવે અહીંયા નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો. નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો. અહીંયા વિકલ્પો આપેલા છે, આઈ યસ. અહીંયા વિકલ્પો આપેલા છે, આઈ વિલ, યસ હુ ઇઝ સ્પીકિંગ, મેડમ ઇઝ ઇન મીટિંગ, સોરી. આ જે ડાયલોગ, આ જે વિકલ્પો છે એ નીચેના ડાયલોગની અંદર કઈ કઈ જગ્યાએ સેટ થશે એ તમારે અહીંયા વાંચીને સમજીને લખવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય છે, હેરી બોલે છે. હેરી કહે છે, ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદીઝ નંબર. શું આ શારદાબેન મોદીનો નંબર છે? તો એનો રિપ્લાય આવે છે, યસ હુ ઇઝ સ્પીકિંગ. હા આ જ નંબર છે, કોણ બોલી રહ્યું છે. પછી આગળ હેરી બોલે છે, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હું હેરી છું હેપી હર્બલ શેમ્પુ માંથી. યસ મિસ્ટર હેરી. અને અહીંયા એનો રિસ્પોન્સ આવશે, મેડમ ઇઝ ઇન મીટિંગ. મેડમ મીટિંગમાં છે. પછી આગળ હેરી બોલે છે, વેન કેન આઈ મીટ હર. તો અહીંયા એનો રિસ્પોન્સ આવશે, સોરી આઈ કેનોટ ગીવ યુ ધ ટાઈમ. વિલ યુ પ્લીઝ ગીવ મી માય નંબર ટુ હર. શું તમે મારો નંબર તેમને આપશો?
તો અહીંયા રિસ્પોન્સ આપે છે શ્યોર આઈ વિલ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ like and subscribe my channel.